નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલનો 63મો જન્મદિવસ. સેવા અને શ્રદ્ધાભાવનો અનોખો સંગમ. કરજણ શિનોર પોર 147 વિધાનસભા પૂર્વ ધારાસભ્ય શ્રી સતીશભાઈ પટેલ એ તાજેતરમાં તેમનો 63મો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવી સમાજ સેવા અને શ્રદ્ધાભાવનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી વ્યક્તિગત આનંદ અને ઉત્સાહ પૂરતી સીમિત રહેતી હોય છે, પરંતુ સતીશભાઈએ આ દિવસને સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સાથે જોડાઈને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. આ શુભ દિવસે સતીશભાઈ પટેલ જલારામનગરમાં આવેલી કુમાર આશ્રમ શાળાની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે નિર્દોષ બાળકો સાથે સમય વિતાવ્યો, તેમને આશીર્વાદ આપ્યા અને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. બાળકોના ચહેરા પરની ખુશી અને સંતોષ જોઈને સતીશભાઈએ પણ અપાર આનંદની અનુભૂતિ કરી હશે. આશ્રમ શાળાના બાળકો સાથેનો આ સંવાદ માત્ર ભોજન પૂરતો સીમિત ન રહેતા તેમને ભવિષ્ય માટે પ્રેરણા અને હૂંફ પણ પૂરી પાડી હશે. ત્યારબાદ સતીશભાઈ કરજણની સરકારી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં તેમણે બીમાર દર્દીઓ અને સગર્ભા મહિલાઓને ફળોનું વિતરણ કર્યું. હોસ્પિટલના વાતાવરણમાં જ્યારે કોઈ વ્યક્તિ સ્નેહ અને સહાનુભૂતિ લઈને આવે છે, ત્યારે તે દર્દીઓ માટે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક પણ સંતવાના બની જાય છે. સતીશભાઈનો આ પ્રયાસ દર્દીઓના ઝડપી સ્વસ્થ થવા માટે એક સકારાત્મક ઉર્જા પૂરી પાડનાર બન્યો. દિવસના અંતે સતીશભાઈએ રમવાડી આશ્રમ પહોંચ્યા. ત્યાં તેમણે ગૌમાતાને ઘાસચારો ખવડાવી ગૌસેવાનો લાભ લીધો. ભારતીય સંસ્કૃતિમાં ગાયનો માતાનો દરજ્જો આપવામાં આવે છે અને તેની સેવાનું પુણ્ય કાર્ય માનવતામાં ગણાય છે. ગૌસેવા દ્વારા તેમણે પર્યાવરણ અને પ્રાણી કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી. આશ્રમમાં ભગવાનના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી, જે તેમની આધ્યાત્મિક શ્રદ્ધા અને નમ્રતાનું પ્રતીક છે. સતીશભાઈ પટેલનો આ 63મો જન્મદિવસ ખરેખર પ્રેરણાદાયક રહ્યો. તેમણે સાબિત કરી બતાવ્યું કે જન્મદિવસ માત્ર કેક કાપીને કે પાર્ટી કરીને ઉજવવાનો દિવસ નથી, પરંતુ તે સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓને યાદ રાખવાનો, સેવા ભાવનાથી સાર્થક કરી અવસર બનાવવાનો. તેમણે આ ઉજવણીને સમાજના અન્ય અગ્રણીઓ અને યુવાનો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે વ્યક્તિગત પ્રસંગોને સામાજિક ઉત્થાન અને કલ્યાણ સાથે જોડી શકાય છે. સતીશભાઈના આ કાર્યો તેમની દીર્ઘદ્રષ્ટિ, સંવેદનશીલતા અને જનસેવા પ્રત્યેની અતૂટ સમર્પણને ઉજાગર કરે છે. રિપોર્ટર મનોજ દરજી, કરજણ.